ફલાણો છું ઢીકણું છું હું એફિડેવિટ કરેલો નથી આ બધા છીછરા ડાયલોગ્સ છે આ તમે તો બાતતા બાજો ને તમારી તો જે ઘટતી હોય ઘટે અમારા લોક સાહિત્યની આબરૂ ઘટે છે વાત એક વાત દેવાયત ખવડને એણે 20 તારીખે રાતના ડાયરા માટે નોતરા હતા એ વાત તો હકીકત છે દેવ પગલીને ના પાડવી જોઈતી હતી કે ભાઈ 20 તારીખે મારો અહીંયા કાર્યક્રમ છે એટલે હું નહીં આવી શકું પણ પછી બે રાખવા એનો અર્થ એમ છે કે સમથિંગ ઇઝ રોંગ 20 રૂમનો બંગલો હોય તમારો પણ તમારે સવારે ઉઠીને જામીન ગોતવાના હોય તો એ બંગલાનો શું મતલબ ભલે એસી હોય એ બાઈએ કીધું નહીં મહેમાનની સામે આબરૂ ન જાય એટલે એ બાઈએ શું કર્યું પાછળ વાડામાં ગઈ આમો એવા જાણીએ છીએ લોક ડાયરાના કલાકારોના કે જેને તો પીધા પછી જ સૂર ખુલે ત્યાં દેવાય કે હાલે આવો મોરે મોરા ભટકાણીમાં છે ને હવે તો જોઈએ જ લેવું છે ને બાંધવું જ છે ને આપણી સંસ્કૃતિ એ આપણો મૂલ્ય વારસો છે ને આ વારસાનું જતન કરવું એ આપણા સૌ કોઈની ફરજ છે આપણે સૌ કોઈ જોઈએ છે ખાસ કરીને આપણા લોક સાહિત્ય હોય તેના કારણે આપણી સંસ્કૃતિ છે તે જળવાય છે આપણા જે જૂનો ઇતિહાસ છે તે સચવાય છે પરંતુ જે ઇતિહાસ સાચવતા હોય છે લોક સાહિત્ય પીરસતા હોય છે તે સાહિત્યકારોને લઈને ખાસ કરીને વિવાદ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યા છે ખાસ કરીને દેવાયત ખવડ અને વિવાદ જાણે એકબીજાના પર્યાય બની ગયા છે એક બીજો વિવાદ સર્જાયો છે ત્યારે હકીકત તો ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિગત વિવાદ હોઈ શકે પરંતુ ક્યાંક ને ક્યાંક થોડે અંશે ક્યાંક લોક સંસ્કૃતિ લોક સાહિત્યને પણ ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચતી હોય છે ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ગ્રુપના ગ્રુપ એડિટર જગદીશ મહેતા સર જોડાયા છે આપણી સાથે સીધા તેમની સાથે જ વાત કરીએ સર વાત ગુજરાતીમાં ખૂબ સ્વાગત છે સર શું કહેશો આપણે અગાઉ પણ વાત થઈ હતી ત્યારે વિવાદ હતો બીજરાદાન ગઢવી અને દેવાયત ખવડનો આ બીજો એક વિવાદ સર્જાયો છે અને જે રીતે પોલીસની પણ પ્રતિક્રિયા આવી છે દેવાયત ખવડની પણ પ્રતિક્રિયા આવી છે જે રીતે આયોજક હતા એમની પણ પ્રતિક્રિયા આવી છે કેવી રીતે જોઈ રહ્યા છો સર કે દેવાયતભાઈ જેવા જે નવો ફાલ આવ્યો છે લોક સાહિત્યમાં એ થોડુંક ડખાવાળો આવ્યો છે કારણ કે સાધના નથી તપશ્ચર્યા હોય તો તમને ખબર પડે જેટલું પિત્તળથી ઓલા હોનાથી માંડી બધું તપે પછી ખબર પડે ઓરિજિનલ કેટલું છે પછી એના ઘાટ ગળાય એમને લોખંડના ઘાટ નથી ગળાતા એને તપાવવું પડે તો આ લોકો તપાવ્યા વગરના હોય ને એવું લાગે છે જે તપેલા હોય એ તમારી જાણ ખાતર એ આટલા છીછરા જે છે એ વિવાદમાં ઉતરે નહીં અત્યારે જે દેવાયતભાઈએ શું કર્યું 20 તારીખ ને 21 તારીખના જે ડખો ચાલે છે એક જ વ્યક્તિને 2 તારીખ આપી દીધી ઓલે ઠેકાણે પહોંચવાનું આ ઠેકાણે પહોંચવાનું બેયની વચ્ચે 100 કિલોમીટરનું અંતર છે પહોંચાય એમ છે નહીં પછી બુદ્ધિપૂર્વકના દાખલા કાઢ્યા કે 20 તારીખ પછી તિથિ બદલી જાય એટલે 21 તારીખ થઈ જશે તમારું 21નું હચવાઈ જાય મારે 20ની તારીખ લેવાઈ ગઈ તો હું ત્યાં પણ કાર્યક્રમ કરું અહીંયા પણ કરું એમ ભગવતસિંહ કરીને બાપુ છે એના ફાધરની તિથિ નિમિત્તે કાર્યક્રમ રાખ્યો તો હવે આપની જાણ ખાતર 12 વાગ્યા પછી તિથિ નથી બદલાતી તારીખ બદલાય છે બિલકુલ ઈ વાત પણ ખોટી છે તિથિ તો સૂર્યોદય થી સૂર્યાસ્ત તિથિ ને તારીખ હારે કઈ લેવા દેવા નથી તો રામનવમી છે દર વખત ફલાણી તારીખે જ ન આવે બિલકુલ એવું નથી અકળ ચકળ થાય છે શું છે રામનવમી ક્યારેક અહીંયા આવે ક્યારેક આ તારીખે ક્યારેક આ તારીખે શું છે તિથિ યારે નિસ્બત છે તિથિ સૂર્યોદય થી સૂર્યાસ્ત હોય એટલે પેલા તો એ સમજણ ખોટી છે પણ હવે ઓલા ભાઈએ બધું આદરી દીધું તું ભગવતસિંહ બાપુએ બાકી બધા ડાયરાને બોલાવી રાખ્યો હગા વાલા આ છે તે છે કારણ કે એના ફાધરની તિથિ હતી એ જરાક મોટા માણસ છે એટલે એણે ગામમાં બધી પ્રકારના કમાન બમાન રાખી હતી ગામમાં દરવાજો બનાવ્યો હતો આપણે ત્યાં ઉત્તર ગુજરાતમાં આ બાજુ પણ એવી રીતની એક પ્રથા છે કે ગામને કાંઈક દેવું તો ગૌશાળા માટે એણે દાન ધર્મ કર્યા હતા બીજું બધું કીધું ગામની એક એણે બનાવ્યો તો કમાન ગામમાં પ્રવેશવાનું દ્વાર પ્રવેશ દ્વાર એના ઉદ્ઘાટન હોય વગેરે અનેક પ્રકારના કાર્યક્રમો હતા એના બાપુજીની તિથિ નિમિત્તે એટલે એને કીધું હાલો ભાઈ શું થાતા થઈ ગયું પૈસા અપાઈ જાય કે આપણે જાણતા નથી સાચું ખોટું રામ જાણે એ તો તપાસનો વિષય છે પણ ખેર હો વાત એક વાત દેવાયત ખવડને એણે 20 તારીખે રાતના ડાયરા માટે નોતરા હતા એ વાત તો હકીકત છે બિલકુલ તો દેવાયત ખવડે યા તો 21 તારીખનો જે કાર્યક્રમ એ બીજે ઠીકે 100 કિલોમીટર દૂર એણે જે ભાઈ કેવા દેવ પગલી કે શું કે છે એની સાથે રાખ્યો તો કાં એણે દેવ પગલીને ના પાડવી જોઈતી હતી કે ભાઈ 20 તારીખે મારો અહીંયા કાર્યક્રમ છે એટલે હું નહીં આવી શકું પણ પછી બે રાખવા એનો અર્થ એમ છે કે સમથિંગ ઇઝ રોંગ આવું ન ચાલે પછી તમે છેલ્લી ઘડીએ એણે જે કંઈ આપણે સાંભળ્યું છે મીડિયામાં એની વાત કરું છું કે એણે દેવાયતભાઈને ફોન કરીને કીધું કે ભાઈ તમારા સંબંધને કારણે હું આવું છું પૈસાનો કોઈ પ્રશ્ન નથી ઠીક છે બધું પણ હું 12 વાગ્યા પછી આવું તો તિથિ બદલી જાય તો 21 તારીખ તમારા ફાધરની તિથિ છે
તો એક તિથિ બદલી જશે ને હું આવું, પણ એકચ્યુઅલી વાત ખોટી એટલા માટે છે. મેં તમને પહેલા કીધું, એક તો તિથિ કોઈ દી બદલે નહીં, એ તો સૂર્યાસ્ત, અને બીજું 12 વાગ્યા પછી તમે હવે ડાયરાના અત્યારના જે નોર્મ્સ છે એ 10 થી 12 છે, પછી બહુ મોડું તમે ચલાવી ન શકો. થોડીક આંખ મીચામણા લોકો કરી જુદી વાત છે, પણ તમે પેટી પેક સમિયાણામાં હો તો જુદી વાત છે, કોઈ હોલમાં હો તો જુદી વાત છે. જાહેરમાં તો માઇક સિવાય ડાયરાનો મજા જ નથી આવતી. તમે 12 વાગે તમે આવો તો કમસે કમ 1-2 વાગ્યા સુધી ચલાવવું પડે ને, હવે એ સંભવ નથી. એટલે આખો કાર્યક્રમ બેચરાઈ ગયો, એમાં આ બંને વચ્ચે ડખો થયો. તો કહેવાનું તાત્પર્ય એ છે કે આમાં લોક સાહિત્યની સાધના એ કમ છે અથવા તો ઓછી છે, અને સાધન એટલે પૈસો એને બહુ મહત્વ અપાયું હોય એવું છે, અને એને કારણે આખે આપણી જે પરંપરાગત જે સંસ્કૃતિ છે એ લાજી રહી છે. સર, આજે વિવાદ થયો ત્યારબાદ એક ઓડિયો સામે આવ્યો છે, એમાં જે આયોજક છે ને દેવાયત ખવડ બંને વચ્ચે સંવાદ થઈ રહ્યો છે. એમાં જે આયોજક છે તે કહી રહ્યા છે કે ભાઈ ન આવવાની બંને વાતચીત થઈ રહી છે. એમાં દેવાયત ખવડ તરફથી છેલ્લે આપણે પણ સાંભળ્યું છે કે કહેવામાં આવે છે કે ભાઈ હવે તો તૈયાર રહેજો, લડી લેવાનું છે, અને ઝઘડો કરો ને ટૂંકમાં માથાકૂટ કરવાની વાત કરી રહ્યા છે. હકીકત કલાકાર એ સમાજના માણસ છે, એ વિવાદ સર્જે છે, બીજાના વિવાદ ઠારવાનું કામ હકીકત કલાકારનું છે. તો એક કલાકારને આ ભાષા કઈ રીતે શોભે? કદાચ સાચા ખોટા આપણે હજી નથી ખબર કોણ સાચું કે ખોટું હોઈ શકે, પરંતુ એક કલાકારને આવા શબ્દો આપણે પણ સાંભળ્યું હશે કે ભાઈ ગાળો ગાળી કરે છે કે આ રીતે. કલાકારને આ શોભે છે સર, અને ક્યાંક ને ક્યાંક આ લોક સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે. જુઓ, હવે તો લોકોએ થોડીક અપેક્ષાઓ રાખવાની ઓછી કરી નાખી છે. પહેલા શું હતું, બધા આઇકોનિક માનતા. જે લોકોની પાસે જે કળા હોય, લોકો એવું ન માનતા કે આ કળા છે એટલે કે એની એ બધી જ રીતે એમાં બીજું કંઈ ખામી હોઈ શકે એવું માનતા નહીં. તમે ને હું અનેક નામો એવા જાણીએ છીએ લોક ડાયરાના કલાકારોના કે જેને તો પીધા પછી જ સૂર ખુલે. કેટલાક વર્ષો સુધી એવું લોકો માનતા જ નહીં. એને એમ જ લાગતું ઈશ્વરે આને એવો કંઠ આપ્યો છે કે રૂપાની ઘંટડી જાણે ઝણઝણતી હોય, અથવા તો તમારી જાણ ગોધુલી ટાણે રામ મંદિરના ચોરે જે રીતે ઝાલર ઝણઝણતી હોય એવો કંઠ આપ્યો છે, એટલે પરમાત્મા રીઝી ગયા. બીજી કાંઈ ખબર પડતી નહીં. એ જે અવગુણો હતા એ પેલા ઢાકો ડૂબો હતો, કારણ કે ત્યાં આટલું બધું મીડિયા ફ્રેન્ડલી નહોતું ને, આવો મોબાઈલ નહોતો, અને આવી કોઈ વાત હતી નહીં. હવે તો તમે દિવસમાં કેટલી છીક ખાવ છો એ લોકોને ખબર પડી જાય, જેને લોકો સેલિબ્રિટીઝ કહે છે એવા લોકોની. જે દેવાયત ખબરથી માંડીને બધાય તમે કહો, બિજરાજદાન કહો કે કેટલાના નામ લ્યો અત્યારે સમજી લ્યો. પણ પહેલાના જે કલાકારો હતા, જે રીતે તમે જુઓ ફિલ્મમાં પણ રાજકુમાર કે દિલીપ કુમાર કે અમિતાભ બચ્ચન કે પ્રેમ ચોપરા કે આ બધાની જે આઇકોનિક જે વ્યક્તિત્વ છે, હવે પછી કલાકારો મટીને જ ગયા એ રહ્યા. ફિલ્મ તો બધી હાથ પડે 70 બાર પડે, પણ તમે જુઓ કોઈને એક ફિક્સ કે અસરાની એટલે અમુક સ્ટાઇલમાં જ બોલે, રાજકુમાર એટલે અમુક સ્ટાઇલમાં જ બોલે, દિલીપ કુમાર એટલે અમુક સ્ટાઇલમાં જ બોલે, પ્રેમ ચોપરા એટલે અમુક સ્ટાઇલમાં જ બોલે. ઈ જે છે એવું હવે કાં બીજા કોઈ કલાકાર નથી થતું, કારણ કે એનું કઈ નેઠું નથી. એ લોકો તાલીમ કાં તો ઈ આના દીકરા છે, ફિલ્મના હીરો હિરોઈનના છોકરા સંતાનો છે એટલે આવ્યા છે, અને કાં તો ગમે એમ કરીને ઘૂસી ગયા છે કાવડિયા હોવાને કારણે. પેલા બાઈ બોન હતા. એવી રીતે આ કલાકારો તમને કહું, બ્રિજરાજદાન ભાઈ કહો કે ભાઈ બ્રિજરાજદાન તો ઠીક ઈશ્વરદાનનું સંતાન છે એટલે એને તો વારસાગત મળેલું છે, પણ શરૂઆતના ફેસમાં એણે દેવાયતની સામે ઉતર્યા હતા ત્યારે એણે પણ આવા વિડીયો બહાર પાડીને જરાક ડખો કર્યો હતો, અને પછી એ સમજી ગયા. થોડીક ટીકા ટિપ્પણ થઈ તો સમજદાર વ્યક્તિત્વ છે, એટલે એણે શું કર્યું, પછી ડાયરાના સ્ટેજ ઉપરથી બોલવાનું બંધ કરીને ઇન્ડિવિજ્યુઅલ વિડીયો ઉતાર્યો. પણ હવે વળી પાછો અત્યારે જે દેવાયત ખવડનું થયું એટલે એને જૂનું જખમ તાજું થયું, એટલે એણે ટોણો મારવાનું બંધ ન કર્યું. એણે વળી પાછું ડાયરામાં કીધું અમે સંબંધ રાખનારા માણસો છે, પૈસાના નહીં, આમ કરીને એણે જાય. પણ ખરેખર શું કરવું જોઈએ ભાઈ, આ મંચ જે છે એ તમારી પાસેથી એટલે કે કલાકાર પાસેથી સારી સંસ્કૃતિની વાતો સાંભળવા લોકો આવે છે, તમારી કાણ નહીં. ઝઘડો જે છે ને કાણ જેવો છે. કોઈને તમે સાંભળ્યું, કોઈને કંઈક હાલો આપણે ઘરે આજ બધા શનિ રવિવારે ભેગા થઈએ ને મસ્તીની કાણ કરીએ કોઈ કે, કોઈને કાણ ગમે નહીં. લોકોને મોજ કરવી છે તો તમારે ત્યાં ડાયરામાં શું કામ આવે છે? બાપ અને દીકરી સાથે બેસીને માણી શકે એવું જગતનું એકમાત્ર જો મનોરંજન ક્યાંય હોય, મનોરંજન કયો કે ચિંતન રંજન કયો, એ આ લોક ડાયરો છે. બિલકુલ. અને આણદો કે પરમાણ દાને માણહે ફેર, એક લાખો દેતા ન મળે ને એક તાંબિયાના તેર.
આ લોક સાહિત્યના દુનિયામાં અત્યારે આવા માણસો છે. શાહબુદ્દીન રાઠોડ, ભીખુદાન ગઢવી, તમે નારાયણ સ્વામી, તમે જુઓ આ કેટલાના નામ લો. અમે આજે એક આર્ટિકલ લખ્યો છે, એમાં અમે બધા જ દિગ્ગજોના નામ, પિંગલસિંહ કવિ દાદ થી માંડીને કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, હેમુ ગઢવી, ધીરુ સરવૈયા, જેટલા બી આજ સુધીના જેટલા પણ થયા છે સાહેબ, એ લોકોએ ડાયરાના મંચની ગરિમાને જરાય ઝંખવાવા દીધી નથી. એ લોકોને ખબર છે, કારણ કે તમારે શૂરવીરતાની વાતો કરવાની છે ને લોકોમાં શૂરવીરતા ને શૌર્યતા, ધૈર્યતા, કરુણા, પ્રેમ, સંબંધ એની તમારે આરોપણ કરવાનું છે. તમારે તલવાર લઈને નીકળીને જ જવાનું, તમારે કાઠલા નથી પકડવાના. તમારે સમાજને એમ શિખામણ આપવાની છે કે ધારો કે કોઈ અબળા કે નબળા, એ લોકોને અબળા યા નબળા એ લોકોની ઉપર કોઈ જુલમ ગુજારતું હોય તો તમારામાં જે મર્દાનગી હોવી જોઈએ ને માણસાઈની રીતે તમારે એનો પ્રતિકાર કરી અને જે તેને બચાવવાની વાત છે, આવી વાત કરવાની છે. બધા તલવાર લઈને નીકળી જવાનું નહીં. જેમ અત્યારે દેવાજ કે હાલે આવો મોરે મોરા ભટકાણીમાં છે ને હવે તો જોઈએ જ લેવું છે ને બાંધવું જ છે ને, હું ફલાણો છું ઢીકણું છું, હું એફિડેવિટ કરેલો નથી. આ બધા છીછરા ડાયલોગ્સ છે જે અત્યારે મીડિયામાં હાલી રહ્યા છે ધૂમ. અને એક વસ્તુ એ કહું, હું તો એમ કહું છું કે આ આપણે એટલે તમારો આ વિડીયો જેને જોવો હોય જોઈને જેને જે કેવું કે આપણે એમ કહીએ કે ભલા માણસ આવો ડખો બંધ કરો. બિલકુલ. આ તમે તો બાતતા બાસ્યો ને તમારી તો જે ઘટતી હોય ઘટે. અમારા લોક સાહિત્યની આબરૂ ઘટે છે. અને તમને કરોડો લોકો જે આઇકોનિક માને છે, કમસે કમ તમને આઈડલ માને છે, એની શ્રદ્ધા જે છે આહટ થાય છે. મોરારી બાપુએ કીધું હતું કે ભાઈ હું દાખલા આપણે ઘણી વખત વાતો કરીએ છીએ કે મોરારી બાપુ ઊભા ઊભા ભેળ ખાય તો ખરાબ લાગે, પાણીપુરી ખાય ન કે રોડ ઉપર, નહીતર એ કોઈ પાપ તો છે નહીં. દુકાન છે, પૈસા આપવા છે ને ખાવું છે, અને મોરારી બાપુ ક્યાં ભગવાન છે? પણ એ કે ન ખાઈ શકે. શું કામ? લોકોની શ્રદ્ધાને આહટ પહોંચે. એ બાપુને લોકો ભગવાન જેવા જ માને છે. તો એણે આ રોડ ઉપર ન ખવાય, એણે ઘરે બોલાવીને પછી ભલે હુંડલો ખાઈ લે, પણ એના અહીંયા રોડ ઉપર ન બોલાય. એમ આ જે કલાકારો છે, દેવાયતભાઈ હોય કે જેટલા પણ અત્યારે કલાકારો હોય, અમુક પ્રકારના એને ખબર છે કે આ સોશિયલ મીડિયા અત્યારે આટલું બધું પાવરફુલ છે. તમારી એક એક અક્ષર જે છે બધાને બધી ખબર પડે છે. તો તમારે આવા છીછરા સંવાદો ન કરાય, રૂબરૂ જઈને જ વાત કરાય અને જાહેરમાં આવવા ન દેવાય. અને કાં કમિટમેન્ટ કરો તો કમિટમેન્ટને પાળો. વચન વિવેકી જે નરને નારી પાનબાઈ, તમારે વચન વિવેક એ તમારે જાળવવો પડે. ખાલી ભજન ગાવાની જે છે એ પ્રથા નથી, તમારો કંઠ હારો નથી, તમારો સ્વભાવગત પણ એવા હોવા જોઈએ તો તમારો મેળ પડે અને તો કરોડો લોકો તમને સાંભળે. મેં તમને કીધું ને અગાઉના જમાનામાં લોકો એમ માનતા કે આ તો બસ ઐશ્વર્ય અવતાર જે છે આની પાસે ભગવાને કંઈક દીધું એટલે સમજીને દીધું છે. પણ તમે કર્મ સંજોગે કુપાત્ર મિલે તો સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુણો ભાઈ સાધુ, મૂર્ખ મિત્ર કિયો ન કિયો. તમને જે પાત્ર સમજીને આ ઈશ્વરે આપી છે તમને ભેટ સોગાદ, લોક સાહિત્યની સરવાણીથી માંડીને કંઠ સુધી, તો એની કદર કરો સાહેબ. અને દુનિયાને દેખાડો કે અમારી પાસે આ સાહિત્ય છે. જગત સામે આપણું માથું, આપણે અહીંથી માંડીને વોશિંગ્ટન સુધી, મેરીલેન્ડ સુધી આપણા ડાયરાઓ થાય છે હવે તો. એક જમાનામાં તો બીજા રાજ્યોમાં ન થતા. એને બદલે અત્યારે તો ભગવાનની દયા છે, ફ્લાઇટમાં સાંજે તમે દુબઈ અને સવારે તમે અહીં હોય, કરોડો રૂપિયા મળે છે. એક નાઇટના 8-10 લાખ રૂપિયા ભાવ છે. તમે ભાવ છે ઇન ધ સેન્સ હવે ફી લે છે, ચાર્જ લે છે. અગાઉ મેં કીધું આવું નહોતું. તો ઈશ્વરે બધી બાબતની તમારી વ્યવસ્થા કરી, તો તમારે એની ગરિમા જાળવવી જોઈએ. કારણ કે ગમે તેમ તમે કહો તેમ ગાયના તમે આંચળ એવી રીતે ન તમારે ખેંચી લેવા જોઈએ કે એ વહુકી જાય, પાકડ થઈ જાય. એ દોવા દે ત્યાં દે ને પછી બાકીના વાછરૂને ધવરાવવા જોઈએ. એવી રીતે તમારે પણ લોક સાહિત્યનું દોહન એ એવી રીતે કરવું જોઈએ કે તમે તૃપ્ત થાવ અને તમારું ઓડિયન્સ જે સાંભળવાળા છે એ પરિતૃપ્ત થાય. બાકી લોક સાહિત્ય તો જીવવું જોઈએ. ગાય હશે તો દૂધ મળશે. લોક સાહિત્ય ટકશે તો આ સંસ્કૃતિ ટકશે અને કરોડો લોકોને સંસ્કાર મળશે. કારણ કે હવે એ સંસ્કાર જે ખરેખર અગાઉ ગુરુકુલ પ્રથામાં મળતા હતા, આ સંસ્કાર એ હવે એ પ્રથા બંધ થઈ ગઈ અને મીડિયમ ઇંગ્લિશથી માંડીને બધા પ્રકારની સ્કૂલો થઈ ગઈ છે. એટલે સંસ્કાર ક્યાંય મળતા નથી કોઈ શાળા કે કોલેજમાં. એ આપણી આ જે છે ને વણ લખી નિશાળો છે, રાત્રિ શાળા છે, અને એમાં તમામ વર્ગના લોકોને જ્ઞાન મળે. એક સંસ્કારી નાગરિક કઈ રીતે બનાય એ ડાયરો સાંભળો તો ખબર પડે. આટલી ભાતીગળ અને ભવ્ય પરંપરાને આ રીતે લુપ્ત થવા દેવી ન જોઈએ કે જેથી કરીને લોકો ઇરિટેટ થવા માંડે. ઇરિટેટ એટલે એનાથી બહિષ્કૃત, એનાથી તિરસ્કાર કરવા માંડે, એનાથી ત્રાસવા માંડે. એવું ન કરવું જોઈએ.
એટલે તમને કહું કે આ લોક ડાયરામાં જે અત્યારે છીછરાવેલા થાય છે એ બરાબર નથી થતું. આની પૂજા કરવી જોઈએ, આનો વિવાદ નહીં. સર, આપણે જાણીએ છીએ સત્તા હોય, સંપત્તિ હોય, સફળતા હોય, આ બધું મેળવવું ખૂબ અઘરું હોય છે અને આ કદાચ આજના કલાકારો ન માત્ર એક દેવાય ખબર પરંતુ તમામ કલાકારો સામાન્ય પરિવારમાંથી આવે છે, બધા આજે સફળતાના શિખરો પર છે. પરંતુ અત્યારે બધા પાસે સત્તા છે, સંપત્તિ છે, આટલી મોટી નામના છે, તો કદાચ એવું લાગે છે કે ક્યાંક આ કલાકારો, એવા બધા કલાકારો નથી, આજની તારીખે ઘણા કલાકારો સારા છે, સારા કામો પણ કરે છે, પરંતુ ક્યાંક આવા કલાકારો ક્યાંકને સફળતા પચાવી નથી શકતા, એવું કહી શકાય સર? હું એ જ કહું કે જુઓ, સુખ એ નથી કે તમે શું મેળવી શકો છો. સુખ એ કહેવાય જે તમે ભોગવી શકો. 20 રૂમનો બંગલો હોય તમારો, પણ તમારે સવારે ઉઠીને જામીન ગોતવાના હોય તો એ બંગલાનો શું મતલબ? ભલે એસી હોય, તમારો સ્વયં કોઠો જ ગરમ છે અથવા તો ટાઢો નથી, તો એસી વાળા બંગલા હોય તો એ કામનું શું? એમ તમને પૈસા મળે કે પ્રસિદ્ધિ મળે, તમને માન સન્માન મળે, પણ એ મળે તો ખરું, તમે પચાવી શકો છો ખરા? સિંહનું દૂધ જે છે ને એ એના પાત્ર જુદા હોય. બિલકુલ. ઈ આવા પ્લાસ્ટિકના કે ટીનના એમાં ન ઈ તરે. ઈ દૂધને જાળવવા માટે તેને પાત્ર જુદા હોવા જોઈએ. તો તમને જ્યારે આટલું, તમને એટલે કે કલાકારોને જ્યારે આટલી મોટી ઈશ્વરે કંઈક શક્તિ આપી હોય ને હવે તો તમને પૈસાનો બોછાર થઈ રહી છે, તો એવા સંજોગોમાં તમારે કેરી આવે તો આંબો નીચે ઝૂકવો જોઈએ. બિલકુલ. તાળી નીચે ઊભો ન થઈ જવાય. તમારામાં જ્યારે ફળ આવે ત્યારે, એટલે જ આપણે શાસ્ત્રમાં લખ્યું વિદ્યા વિનયેન શોભતે. અને વિદ્યા શું છે? તમારામાં કેટલો વિવેક છે એના ઉપર ખબર પડે તમે કેટલા વિદ્યાવાન છો. તમે જેટલા નાના માણસોની વાત જેટલી તમે સમજી શકો એટલા તમે મોટા. મોટપનું ગુજરાતી શું? નાનાને ઠેબે ચડાવો એ નહીં. નાનામાં નાના માણસની જેટલી વાત તમે સમજીને સ્વીકારી શકો એટલી તમારી મોટપ. મહાત્મા ગાંધીને બકરીને પગે પાટો બાંધવાની શરમ આવવી જોઈએ નહીં, એટલે તો એ મહાત્મા છે. નહીંતર મળવા આવ્યું હતું અમરે ભાઈથી લંડનથી પ્રતિનિધિ મંડળ મળવા આવ્યું હતું, તો ક્યાં બકરીને પાટો બાંધવો અને ક્યાં આ પ્રતિનિધિ મંડળને મિટિંગ કરવી. એણે કીધું તમે બધા બેસો, હું હમણાં આવું છું. બકરીને પાટો બાંધવામાં ટાઈમ કાઢ્યો, એનું નામ મહાત્મા. બિલકુલ. નહીં તો ન બકરીનું બીજાને કહી દે તો કોઈ કરી શક્યું હોત ને. પણ ભાઈ કોઈ કામ નાનું નથી. નાનામાં નાના માણસ તમારી જે દૈનિક ક્રિયા છે, તમારી જે વાત છે, તમારો જે નિયમ છે એ યથાવત જળવાઈ રહેવો જોઈએ, એને કહેવાય મહાનતા. તો આ જે પૈસા અત્યારે અઢળક મળી રહ્યા છે, નામ શોહરત અઢળક મળી રહ્યું છે, કરોડો રૂપિયાથી માંડીને તમને ચારેક ઓર આઇકોનિક વ્યક્તિત્વ તમે થઈ ગયા છો. આસપાસ તમે જાઓ છો તો એ લોકો અચ્છોવાના કરવા માંડ્યા છો. તમે મંચમાં જાઓ, તમે જ્યાં પણ ફંક્શનમાં જાઓ તમને મંચ ઉપરથી એનાઉન્સમેન્ટ થાય, મંચ ઉપર બોલાવે, તમને શાલ ઓઢાડે, હાર પહેરાવડાવે, તમને કંઈક અચ્છોવાના કરે, જમાઈની જેમ આપણી ભાષામાં કહું તો હાંચવે. તો ભલા માણસ એની કદર કરવી જોઈએ. એટલે જ તમને કહું છું કે આ જે પાત્રતા વગરની મળે ને તો આ છલકાઈ જાય. તમે જો નદી નાળા, નાના નાના નદી નાળા હોય ને, વરસાદમાં 2-4 ઇંચ પાણી પડે ને તો મંડે પોળું થઈને આડાવડા ઝાડવાને બધાને હડફટે લેવા માંડે. કોકના ઘરમાં ગરી જાય ને, કોકના ખેતરમાં ગરી જાય ને, કોકના ઉભાર તોડી નાખે ને, હે આડા હટી જાઓ, અમારામાં પાણી આવ્યું છે. કોઈ દી દરિયા છલકાણા સાંભળ્યું? આખી દુનિયાની નદી પોતાનામાં ભળી જાય, ક્યાંય દરિયા છલકાણા? એ ન છલકાય. એટલે તેને મહીસાગર કહે છે. એટલે દરિયાઓ છલકાતા નથી હોતા ને, એટલે એમાં મરજીવા હોય એને મોતી મળે. આ લોકોને છીછરા ખાબોચિયામાં મોતી મળી ગયા, એટલે એને મરજીવાની ખબર નથી. મરજીવો એટલે શું? તો એ પ્રકારની સાધના કર્યા વગરની સિદ્ધિ મળી ગઈ છે. એટલે અત્યારે સસ્તી પ્રસિદ્ધિ કયો કે સસ્તી ગુસ્તાખી કયો એ કરી રહ્યા છે. એ ન કરવું જોઈએ. આમાંથી પણ હજી ધડો લે તો વધુ સારું. ને ખાસ કરીને હવે દેવાયતભાઈ કે જે લોકોએ આ બધો ડખે ચડી ગયા એને છોડી દો, એમાંથી ધડો લઈને. કારણ કે આ તો પરંપરાના વાહકો છે, જન્મજાત મળવાનારી સાહિત્યની સરવાણી છે. હવે જે કોઈ નવા આવે છે આ કલાકારો, એણે આમાંથી ધડો લે તો આપણું ધન્ય થઈ જાય કે ભાઈ આપણે આટલા છીછરા ઝઘડા નહીં કરવા. અને દુનિયાવી વાતો, પૈસાની લેતી દેતી, તારીખ ને ફીસ ને ફલાણું આવકાર ને, તો એના માટે થઈને તમારે ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિગત જે વાત કરી ફોનમાં ન કરવી. કારણ કે અત્યારે ઓડિયો વિડીયો બધા થઈ રહ્યા છે. તમારી છીછરાપણાથી અમારું જે આખો પીઢ વર્ગ જે છે ગામડાનો, ખાસ કરીને સંસ્કૃતિનો, હવે તો શહેરમાં ગામડા કરતાં ડાયરાની ભૂખ ઓર વધી ગઈ. કારણ કે ગામડામાં તો બિલકુલ એનું કારણ છે
ગામડામાં તો હજી સંસ્કૃતિ એની રીતે પલપી રહી છે, શહેરમાં એની જે છે દુષ્કાળ છે. અહીંયા કોન્વેન્ટિયા વાતાવરણ થઈ ગયું છે, અહીંયા ફાસ્ટ ફૂડનો યુગ છે, એટલે આમાં ધૈર્યતા, શૌર્યતા, કરુણા, પ્રેમ એવો અહીંયા ઘટી રહ્યું છે. એટલે લોકો ડાયરામાં જાય ત્યારે અમુક વાત સાંભળીને અચંબિત થઈ જાય, ઓહો આવા લોકો હોય છે. ઘરે મહેમાન આવ્યા ને કોઈએ કીધું, બહુ જાણીતી વાતો છે, પણ કીધું કે ભાઈ ચા મૂકો, અને ઘરવાળીને ખબર કે ઘરમાં હાંડલા કુસ્તી કરે છે, કાંઈ છે નહીં, રોટલા ચા તો ખાંડ નથી, ચા નથી, દૂધ નથી, કાંઈ નથી, પણ ઈ બાઈએ કીધું નહીં. મહેમાનની સામે આબરૂ ન જાય એટલે ઈ બાઈએ શું કર્યું, પાછળ વાડામાં ગઈ અને જ્યાં એરું એટલે કે સર્પ જ્યાં રહેતો તો ઈ ભોંયરામાં હાથ નાખ્યો એટલે એરું કરડી ગયો ને બાઈ ત્યાં મરી પડી. ઈ જીવ દઈ દીધો, પણ એના પતિનું આબરૂ ન જાવે તો એમ ન કીધું કે મારા ઘરમાં ખાંડ નથી. આટલી મોટી લોક સાહિત્યની આપણી બધી વાતો છે. ભલા માણા નાની મના ખેલ નથી આ બધા. ધરાવીને ધાન ન નીપજે ને કુડબીને માળું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય, એમનેમ નથી થતા. એટલે આટલી ભાતીગળ સંસ્કૃતિના જતન કાજે આ લોકોએ બહુ ગંભીરતાપૂર્વક, એ લોકો ન વર્ત્યા તો હવે પછીની પેઢી પણ ગંભીરતાપૂર્વક વર્તે એની આપણે અપેક્ષા રાખીએ, તો જ આ મેં કીધું તેમ આનો અંત સુખાંત આવી શકે. અન્યથા આવા અનેક પ્રકરણોમાં આપણે બધા જેમ ચર્ચા કરતા રહેશું, અને બગડનારા તો બગડી ગયા છે, નવી પેઢીને પણ આમાંથી કાંઈ શીખવા નહીં મળે. હવે લોક સાહિત્ય આખા જગતને શીખવાડતું હતું, ધાર્મિકથી માંડીને સામાજિક બાબતો. હવે કલાકારોને શીખવાડવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એ પણ કળિયુગની આ તમે કહો તો એક વિટંબણા કહી શકાય. ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા. તો હતા જગદીશ મહેતા સર. સર જે રીતે વાત કરી છે કે ભાઈ કલાકાર છે તેમનું કામ છે સંવાદનું, પરંતુ ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાઈ રહ્યા છે, તે ક્યાંક ક્યાંક કોઈ વ્યક્તિને નહીં પરંતુ ક્યાંક લોક સંસ્કૃતિને પણ અસર પહોંચાડી રહ્યા છે. અને આ વિવાદનો સુખદ અંત આવે, અને આ વિવાદનો કાયમી અંત આવવો જોઈએ, કારણ કે થોડા દિવસે જે રીતે વિવાદો સર્જાઈ રહ્યા છે તેને કારણે છેલ્લે સંસ્કૃતિને નુકસાન થઈ રહ્યું છે. તો ત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.